ગુજરાતના ટેબ્લોએ રાષ્ટ્રીય પરેડમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે। સળંગ ચોથા વર્ષે પોપ્યુલર ચોઇસ એવોર્ડમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે। સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ આ થીમ પર ગુજરાતનો ટેબ્લો આધારિત હતો। વર્ષ 2023, વર્ષ 2024 અને વર્ષ 2025માં પણ પ્રજાસત્તાક દિને જે પરેડ નીકળે છે તેમાં ગુજરાતના ટેબ્લોએ બાજી મારી અને પુરસ્કાર જીત્યો। ગુજરાતના ટેબ્લોના પ્રદર્શનને દેશભરમાં પ્રશંસા મળી રહી છે। મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા મારફતે આ સિદ્ધિની જાણકારી આપી છે। ટેબ્લોની કામગીરી રાજ્ય માટે ગર્વનો વિષય બની ગયો છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, સતત ચોથું વર્ષ જ્યારે પ્રજાસત્તાક પર્વ પર જે પરેડ નીકળે છે તેમાં ગુજરાતના ટેબ્લોએ બાજી મારી। ગુજરાતનો ટેબ્લો ફરી એકવાર કર્તવ્ય પથ પર નીકળનાર પરેડની અંદર પ્રથમ ક્રમાંકે આવ્યો છે અને દરેક ગુજરાતી માટે આ ગર્વની ક્ષણ છે કે ગુજરાતના ટેબ્લોને પહેલો ક્રમાંક પ્રાપ્ત થયો છે। મહત્વનું છે કે આ ચોથું વર્ષ છે કે જ્યારે ગુજરાતના ટેબ્લોને પ્રથમ ક્રમ મળ્યો હોય। અગાઉ 2023, 24 અને 25માં પણ એમ સળંગ 3 વર્ષ ગુજરાતના ટેબ્લોને પ્રથમ ક્રમાંક મળ્યો હતો અને આ વર્ષે પણ ગુજરાતના ટેબ્લોને પ્રથમ ક્રમાંક મળ્યો છે। પોપ્યુલર ચોઇસ એવોર્ડની શ્રેણીમાં ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ જાણકારી આપી છે અને સાથે જ અભિનંદન પાઠવ્યા છે। જી નિકુંજ, આભાર આપનો। તો પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું।